હેલો સ્ટુડન્ટ, ગુડ મોર્નિંગ. તો આપણે જોઈએ છે પેપર સોલ્યુશન ટીવાય બીકોમ સેમેસ્ટર 6 માં ઓક્ટોબર 2024 નો આપણે પેપર સોલ્યુશન જોઈએ છે. એમાં આની પહેલાના લેક્ચરમાં આપણે ક્વેશ્ચન 4 નો અ જોઈ લો તો ડબલ માહિતી વાળો દાખલો. આજે એની 8નો જોવાનો છે. એની 8માં શું કહે છે, જો અહીંયા મેં અડધો સોલ્યુશન તો કરી નાખેલું છે. પહેલો હવાલો, બીજો હવાલો કરી નાખેલો છે, ત્રીજો હવાલો પણ સોલ્વ કરેલો છે, ચોથો હવાલો અહીંયા હું ગણા. પણ એની પહેલા મેં 3 હવાલાના જવાબ કેવી રીતે આવે ને એ હું તમને કહું છું. જો સૌથી પહેલા અહીંયા તમને વેચાણ આપેલું છે 15,000 એકમ, તો આપણે પહેલા કોષ્ટકમાં અહીંયા લખી દેવાનું 15,000 એકમ, બરાબર. પછી એક એકમની કિંમત 25 રૂપિયા આપેલી છે, એટલે 15,000 ગુણ્યા 25 કરી નાખો, એટલે વેચાણ મળી ગયું 3,75,000. આટલું ખબર પડી. પછી પીવીઆર નો જવાબ કેટલો આપેલો છે? 40%. એટલે પીવીઆર 40%, એટલે આપણે કોષ્ટક આવે ને એ બનાવવાનું, વેચાણ માઇનસ ચલિત ખર્ચા એટલે ફાળો માઇનસ સ્થિર ખર્ચા, એટલે નફો. કોષ્ટક પહેલા બનાવી દો. એમાં 15,000 ગુણ્યા 25 એટલે 3,75,000 લખી દેવાના. આગળ શું કરવાનું? પીવીઆર 40% છે, આનો મતલબ ચલિત ખર્ચા 60% થાય કે નહીં? તો શું કરવાનું? 3,75,000 ના 60% કરવાના, એટલે 2,25,000 આવશે. 3,75,000 ના 40% એટલે 1,50,000 આવશે. આટલું થઈ ગયું, બરાબર છે. ફાળા સુધી સમજ પડી ગઈ. હવે મેઇન વસ્તુ એ કે સ્થિર ખર્ચ 78,000 જે આપણે લાવ્યા છે એ અંદર આપેલો નથી. જો એના માટે આપણે શું કરવાનું? તો એના માટે આપણે જો અહીંયા સલામતી કરારનું સૂત્ર 48% આપેલા છે, એટલે અહીંયા આપણે ખરેખર વેચાણનું સૂત્ર મૂકી દેવાનું. હંમેશા યાદ રાખો કે સલામતી ગાળો કે સમતૂર બિંદુની ટકાવારી આપેલી હોય ને એટલે ખરેખર વેચાણનું સૂત્ર મૂકવાનું. તો ખરેખર વેચાણ બરાબર સમતૂર બિંદુ પ્લસ સલામતી ગાળો. ચાલો, તો ખરેખર વેચાણ કેટલું લેવાનું? આજે અહીંયા આવ્યું ને 3,75,000, એ અહીંયા લખી દેવાનું, ઇક્વલ ટુ સલામતી ગાળાનો જવાબ છે 48%, તો અહીંયા 48% લખી દેવાના. તો 100 માંથી 48% બાદ કરો એટલે 52% આવે. પછી 3,75,000 ના 52% કરો એટલે 1,95,000 આવશે. 3,75,000 ના 48% કરો એટલે 1,80,000 આવશે, બરાબર. સલામતી ગાળો. ચલો, હવે આપણે સ્થિર ખર્ચા શોધવાના હતા. શું શોધવાના હતા? સ્થિર ખર્ચા નહીં આપેલા હતા, તો એના માટે આ સમતૂર બિંદુનું સૂત્ર મૂકવાનું, સ્થિર ખર્ચના છેદમાં પીવીઆર. તો સમતૂર બિંદુ 1,95,000 આવ્યા, સ્થિર ખર્ચ x અને પીવીઆર 40% આપેલો જ હતો. હવે 1,95,000 ગુણ્યા 40%, એટલે સ્થિર ખર્ચ આવી જશે 78,000. આ 78,000 અહીંયા મૂકો. હવે 1,50,000 માંથી 78,000 માઇનસ કરો એટલે તમને નફો પણ કેટલો મળી જાય? 72,000. ચલો, તો પહેલો તમારો આન્સર હતો સ્થિર ખર્ચ શોધો. તો આ જો સ્થિર ખર્ચ આપણો આવી ગયો 78,000, થઈ ગયો એકદમ ઈઝી. બીજો તમારો આન્સર છે નફો, તો નફો પણ આવી ગયો, આ રહ્યો 72,000, થઈ ગયો. પછી આગળ શું પૂછેલું છે? જો હાલના નફા કરતા 60,000 વધારે નફો કમાવો હોય, હાલનો નફો કેટલો આવ્યો? 72,000. તો હવે આપણે શું કરીએ? આ 72,000 માં પ્લસ કરી નાખીએ 60,000, એટલે હવે નફો આવી ગયો 1,32,000. તો આપણે શું શોધવાનું છે? સલામતી ગાળો શોધવાનો છે. તો સલામતી ગાળાનું સૂત્ર મૂકીએ, નફાના છેદમાં પીવીઆર. તો નફો હવે આ નહીં લેવાનો, આજે નવો લાવ્યો ને 60,000 એડ કરીને 1,32,000 એ લેવાનો. તો 1,32,000 ની છેદમાં શું લખી દેવાનું? 40%, એટલે પીવીઆર આપણે 40% હતો ને, તો એટલે તમારો જવાબ કેટલો આવી જશે? 3,30,000. 1,32,000 ભાગ્યા 40%, એટલે 3,30,000. તો આ આપણો આવી ગયો ત્રીજા હવાલાનો જવાબ. અહીંયા લખી દઈએ આપણે સલામતી ગાળાનો. સલામતી ગાળો 3,30,000. હવે મેઇન હવાલો છે ચોથો. હવે જો ચોથા હવાલામાં શું છે કે તમારી પાસે જે પેપર હશે ને, આ પેપર અથવા પીડીએફ એવું કંઈ પણ હશે ને, તો અહીંયા ચોથા હવાલામાં અહીંયા 25% છે. કેટલા ટકા છે? ગુજરાતી વર્ઝનના પેપરમાં 25% છે. પણ જ્યારે મેં ચેક કર્યું ને ઇંગ્લિશ વર્ઝનનું પેપર, તો અહીંયા ચોથા હવાલામાં અહીંયા 20% છે, અને એ સાચું છે, બરાબર છે. એટલે ટાઈપિંગ મિસ્ટેક હતી. અહીંયા એ લોકો છે ને ગુજરાતી વર્ઝનના પેપરમાં 25% લખેલું છે અને ઇંગ્લિશ વર્ઝનના પેપરમાં 20%. તો આપણે 20% થી દાખલો ગણવાનો છે, બરાબર છે. કારણ કે જો તમે 25% થી દાખલો ગણશો ને, જવાબ પોઈન્ટમાં બધા આવશે. અહીંયા 20% વાળું સાચું છે, ગુજરાતી વર્ઝનમાં ભૂલ હતી. ચલો, તો અહીંયા ચોથો હવાલો અહીંયા આપણે હવે સોલ્વ કરવાનો છે. ચલિત ખર્ચામાં 20% ઘટાડો થાય તો નવું સમતૂર બિંદુ રૂપિયામાં શોધો. એટલે અહીંયા તમને સમતૂર બિંદુ પૂછે છે. શું પૂછે છે? સમતૂર બિંદુ. તો સમતૂર બિંદુનું સૂત્ર મૂકીએ, સ્થિર ખર્ચના છેદમાં પીવીઆર, અને અહીંયા પીવીઆર નું સૂત્ર મૂકી દઈએ, ફાળાના છેદમાં વેચાણ ગુણ્યા 100. ચલો, તો સ્થિર ખર્ચના છેદમાં પીવીઆર. તો સ્થિર ખર્ચા તો આપણે લાવેલા જ હતા, આ રહ્યા 78,000, તો એ લખી દઈએ 78,000. હવે છેદમાં પીવીઆર, તો તમે શું કહેશો? સર, પીવીઆર તો આપેલો છે 40%, તો એ કેમ નહીં લઈ લઈએ? પણ જો ફ્રેન્ડ્સ, એટલું યાદ રાખો કે વેચાણમાં ફેરફાર થાય અથવા ચલિત ખર્ચામાં ફેરફાર થાય ને, તો તમારો પીવીઆર બદલાઈ જાય, બરાબર છે. તો અહીંયા ચલિત ખર્ચમાં 20% નો ઘટાડો થયો છે, તો અહીંયા પહેલા આપણે કોષ્ટક લખીએ આપણું વેચાણ. તો વેચાણ આપણે કેટલું મળેલું ઉપર? 3,75,000 માઇનસ ચલિત ખર્ચો. હવે ચલિત ખર્ચામાં શું કહી જાય કે 20% નો ઘટાડો. ચલો, ચલિત ખર્ચા જૂના 2,25,000 હતા ને, તો હવે આપણે કેલ્સી લઈ લઈએ. 2,25,000 માઇનસ 20%, એટલે અહીંયા હવે ચલિત ખર્ચા નવા આવશે 1,80,000. આ 2,25,000 માં છે ને 20% નો ઘટાડો કર્યો, એમ માઇનસ 20% કર્યો, એટલે હવે આવી ગયો અહીંયા 45,000 રૂપિયા ફાળો.
આમાંથી આ માઇનસ કરો એટલે 45,000 મળશે. પાછું એક વખત કરીએ. 3,75,000 માઇનસ 1,80,000, 1,95,000 આવે. કેટલા આવે અહીંયા? 1,95,000. ચલો હવે શું કરવાનું? ફાળાનું સૂત્ર, પીવીઆરનું સૂત્ર 1,95,000 છેદમાં વેચાણ 3,75,000 ગુણ્યા 100 એટલે પીવીઆર ટકામાં મળશે. 1,95,000 ભાગ્યા 3,75,000 ગુણ્યા 100, 52% આવ્યો પીવીઆર. કેટલા ટકા આવ્યો? 52%. હવે અહીંયા મૂકી દે 78,000 ભાગ્યા 52%, એટલે 1,50,000 સમતોલ બિંદુ આવી ગયો. થઈ ગયો. આ તમારો સાચો જવાબ ચોથા હવાલામાં આવી ગયો. સમતોલ બિંદુ 1,50,000 રૂપિયા થઈ ગયું. તો અહીંયા આપણા આખા ક્વેશ્ચન 4 કમ્પ્લીટ થઈ ગયું. એટલે આખું પેપર આપણું કમ્પ્લીટ. ઓક્ટોબર 2024 નું આખું પેપર સોલ્યુશન આપણે યુટ્યુબ પર કરાવી દીધું છે. બરાબર છે. તો આખો પેપર જોઈ લો. બરાબર છે. આખા પેપરમાં જે પોઈન્ટ મેં શીખવાડેલા છે બધા મગજમાં ઉતારી દઉં, લખી દઉં. બરાબર છે. આટલું તમે પેપર સોલ્યુશન પણ જોઈને જશો, તમારા ઘણા બધા કોન્સેપ્ટ ક્લિયર થઈ જશે. બરાબર છે. હવે આપણે બીજા પેપરનું પણ સોલ્યુશન કરીશું, એ ટ્રાય કરીશું. બરાબર કે યુટ્યુબ પર તમને વધારેમાં વધારે પેપર સોલ્યુશન અમે આપી શકીએ. ચાલો તો હવે આપણે મળશું બીજા નેક્સ્ટ લેક્ચરમાં. ફ્રેન્ડ્સ, થેન્ક યુ. તમારી એક્ઝામ માટે બેસ્ટ ઓફ લક.